સત્યસરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખટંબા ગામમાં 10 વર્ષથી રાહ જોતી નવીન મહર્ષિ વેદવ્યાસ પ્રાથમિક શાળાના ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે લોકાર્પણ। વડોદરા જિલ્લાના નજીક આવેલ ખટંબા ગામમાં આજરોજ મહર્ષિ વેદવ્યાસ પ્રાથમિક શાળા ખટંબાની નવીન શાળાની જે 10 વર્ષથી આતુરતાથી ખટંબા ગામ તેમજ આજુબાજુ વિસ્તારના બાળકો રાહ જોઈ રહ્યા હતા, તે નવી શાળાનું સપનું સાકાર થઈ ગયેલ છે। નવીન શાળાનું ઉદ્ઘાટન ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। તેવા પ્રસંગે ખટંબા ગામના સરપંચ કમલેશભાઈ સી વાળંદ તથા ઉપસરપંચ રેશમાબેન સંજયભાઈ પરમાર તથા સભ્યો તથા ઉપાધ્યક્ષ શ્રીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા, અંજનાબેન ઠક્કર અધ્યક્ષ શ્રીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા, નિશિતભાઈ દેસાઈ પૂર્વ અધ્યક્ષ શ્રીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા, મિનેશભાઈ પંડ્યા તથા આજુબાજુથી પધારેલ મહેમાનો તથા પ્રાથમિક શાળાના શિક્ષકો તથા શિક્ષિકાઓ તથા ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગામના સરપંચ દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। સરપંચો પણ ઉપસ્થિત છે, તાલુકા પંચાયતના પાળો પેટર્નની હોલ્ડર પણ ઉપસ્થિત છે અને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો, સુંદર શાળાનો મકાનનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું। સરપંચ કમલેશ આણંદ, એમના દેખાવ પ્રમાણે જ એમનો વર્તાવ હોય છે અને રજૂઆત સાચી હોય છે, પણ કોઈ વાર ખોટી જગ્યાએ ખોટી ભાષામાં કરતા હોય છે અને વિવાદ ઊભા થઈ જાય। પણ ગામનો વિકાસ થાય એ માટેની જ એમની લાગણી હોય છે અને હું જાહેરમાં એટલા માટે જ્યારે સરપંચો ભેગા થયા હોય કે પક્ષની મિટિંગ હોય ત્યારે ખાસ એમને ધન્યવાદ આપતો હું, કારણ કે આખરી પ્રતિક્રિયા ના આપે તો આવું સરસ મકાન આજે અહીંયા ઊભું ના થયું હોય। ગામના વિકાસમાં આરસીસીના રોડ માટે હોય કે હાઈવેને જોડતો ખટંબાનો રસ્તો હોય, ગામનું જીમ હોય, ગામના તળાવની સમસ્યા હોય, તમામ માટે સતત ફોલો મેઇન રસ્તા પરના દબાણો દૂર કરવાના હોય તો પણ વારંવાર ફોન કરીને કહે કે આ દબાણ દૂર કરાવો અને સરપંચ જાગૃત હોય તો ગામનો વિકાસ થાય। અને આનંદ એ વાતનો છે કે દરબાતી વિધાનસભામાં આ ખટંબા ગામ છે, પણ અહીંયાની વિશેષતા પણ છે। આજ આપણી વચ્ચે ઉપસ્થિત દર્ભાવતીના ધારાસભ્ય અને અમારા બધાના જ વડીલ અને આ વિસ્તાર જેમનામાં આવે છે એવા માનનીય શ્રી શૈલેષભાઈ સોટા, શૈલેષભાઈ મહેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે। મારી સાથે મારા ઉપાધ્યક્ષ બેન શ્રી અંદાબેન, અમારા પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી મિનેશભાઈ, અમારા શાસનાધિકારી ભાઈ શ્રી ડોક્ટર વિપુલભાઈ ભરતિયા સાહેબ, અમારા સભ્યશ્રીઓ જેમનો આજે જન્મદિવસ છે અને અમારા બધાની વચ્ચે શિક્ષણ જગતમાંથી આવીને અમારી જોડે જોડાયા છે એવા માનનીય વિજયભાઈ પટેલ, આજે એમનો જન્મદિવસ બી છે। સાથે સાથે જિજ્ઞેશભાઈ પરીખ, નીપાબેન પટની, શર્મિષ્ઠાબેન સોલંકી, રીટાબેન માજરાવાલા, કિરણભાઈ સાળુંકે, આદિત્યભાઈ પટેલ અને ધ્રુવાબેનને ઓળખું છું। બાકીના જે બી મંચસ્થ મહાનુભાવો છે સર્વને આજના દિવસે સ્વાગત કરું છું। સાથે સરપંચશ્રીને માટે મેં બાકી રાખ્યું, જેમની ખાસ મહેનતથી અને જેમની ખાસ ઈચ્છા શક્તિથી અમારા સાથ સહકાર અને એમના સાથ સહકારથી અને સરકારશ્રીએ આપણને જે આજે સરસ મજાની આ શાળાનું લોકાર્પણ કરવાનો આજે જે મોકો આપ્યો છે એના માટે રાજ્ય સરકારનો બી આજના દિવસે ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે ખટંબા ગામના મારા બાળકો ને ભણવા માટે સરસ મજાનું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માનનીય રાજ્ય સરકાર દ્વારા આપણને મળ્યું છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ સમિતિએ શિક્ષણ મંત્રીશ્રીના બી હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે
આ ગામના બાળકો ખૂબ ખટાંબા ગામે અભ્યાસ પ્રાથમિક શાળા નગરપાલિકા શિક્ષણ સમિતિ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. લગભગ 65 લાખ રૂપિયાના ખર્ચે નવીન મકાન બનાવવામાં આવ્યું છે. હું આ ગામના સરપંચશ્રી ને વિનંતી કરું છું કે એમની રજૂઆતોનો પડઘો પડ્યો છે ને એના કારણે આ નવી શાળા ગામે મળે છે. સાથે શિક્ષણ સમિતિના ચેરમેન આજે ચેરમેન એ તમામના પ્રયત્નોથી આજે ખટાંબાને આ નવું મકાન લોકાર્પણ કરવામાં આવ્યું છે. આના ભૂમિપૂજનથી માંડીને અત્યાર સુધી શિક્ષણ સમિતિના સભ્યો અને ગામના સરપંચ સંયુક્ત રીતે આની દેખભાળ કરીને આ સુંદર મકાન તથા આજુબાજુમાં પેવર બ્લોક અને શેડનું પણ અનેક કાર્યક્રમો થાય એના માટે આયોજન કર્યું છે. ખરેખર આ ગામના નાના બાળકો માટે આશીર્વાદનો શાળા રહેશે. હું આ શાળામાંથી સારા વિદ્યાર્થીઓ બહાર આવે જે આ શાળાનું આ ગામનું ડભોઈ વિધાનસભાનું વડોદરા શહેરનું મહાનગરપાલિકા એવી અપેક્ષા રાખું અને ગામના નાગરિકોને અને આજુબાજુના નાગરિકોને વિનંતી કરું છું કે એમના બાળકોને આ શાળામાં પ્રવેશ અપાવીને એમને શિક્ષણ અપાવે અને ગામના તમામ નાગરિકોને આજરોજ અમારા સાથી મિત્ર અને જુજારુ વ્યક્તિત્વ ધરાવનાર એવા ખટાંબાના સરપંચ શ્રી કમલેશભાઈ વાળંદ એમને વિશેષ ઓળખની તો કંઈ જરૂર નથી, પરંતુ અમને આનંદ એ વાતનો છે કે જે રીતે અમારી જનતા શક્તિની ટીમ પૂરા ખંતથી વડોદરા અને વડોદરાના આસપાસના વિસ્તારમાં અમે એવું માનીએ છીએ કે જો ગામ સમૃદ્ધ થશે તો શહેર સમૃદ્ધ થશે. તો એ દિશામાં એમણે પહેલ કરી અને એક ઈચ્છા શક્તિ હોય તો માણસ શું ન કરી શકે પોતાના ગામ માટે એવા સરપંચશ્રીએ દાખલો બેસાડ્યો અને સતત 2 વર્ષના અથાગ પ્રયત્ન અને ધારદાર રજૂઆતના પરિણામે આ શિક્ષણ સમિતિ દ્વારા અને રાજ્ય સરકારે આ જે સ્ટેપ્સ ધ્યાને લીધા અને સરપંચશ્રીના આ સામૂહિક પ્રયત્નના અંતે એક સરસ મજાનું સરસ્વતીનું મંદિર કહી શકાય એવું અલ્ટ્રા મોડર્ન ફેસિલિટીને પણ ટક્કર મારે એવી સ્કૂલનું નિર્માણ અને આજે ઓપનિંગ પણ થઈ ગયું છે. હું આ પ્રસંગે અમારા સાથી મિત્ર અને કમલેશભાઈ વાળંદને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આવા ને આવા કાર્ય ખટાંબા ગામ માટે અને તમામ વડોદરા માટે અમારી સાથે પણ જોડાઈને, કેમ કે વડોદરાને આવા સરપંચો મળી જાય તો વડોદરામાં પણ ખૂબ સારા કામ થઈ શકે એવી જ અમે આજના દિવસે ખટાંબા સરપંચને શુભેચ્છા સહ વિનંતી કરીએ છીએ કે આવા ને આવા કામ કરતા રહો અને આપણા શહેર, આપણા રાજ્ય અને દેશનું નામ રોશન થાય અને ભવ્ય ભારતનું નિર્માણનું સપનું જે છે ખરા અર્થમાં સાર્થક થાય. સર, આપનું શુભ નામ? મારું નામ હાર્દિક જોશી, સામાજિક કાર્યકર, વડોદરા શહેર.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.